હાલો તો અમે આજે જાય છે લાલપુરની સોમવારીમાં. તો હાલો તમારે લાલપુરની સોમવારી દેખાડે. મેં એ જોઈ નથી, પણ બધા કહે છે. તો મારા ભાઈ કીધું તે જોઈ નથી, તો હાલ તારે જોયું હોય તો મારા ભેગી. તો મેં કીધું હાલ ભાઈ, હું નવરી છું, તો હાલ તારા ભેગી. તો હવે ચા પાણી પીવા અમે રિક્ષા ઊભી રાખી. તો પછી ચા પાણી પીવે છે. મને કે તારે ચા પીવો છે? મેં તો કીધું મારે ચા નથી પીવો, હવે તડકાનો ચા પીવો. તો આપણે લઈ લીધી હતી ફ્રૂટી પીતા પીતા જો મસ્ત આનંદથી બેઠા આવી છે, મજા આવે છે. તો અહીંયા રસ્તામાં લીલા છમ જેવા ઝાડવા જવો તો ખરો, આ નજારો તો વાવ, ઝાડવા બહુ સરસ છે. પછી જો મેં કીધું કે આ લોડનો સીન લઈ લો, એકવાર ખબર તો પડે. લોડ તો જુઓ કેટલો બધો છે રિક્ષામાં. મને તો લાગતી હતી બીક. તો ભાઈએ મને કીધું તું બીમાં લોડ એટલો તો કાંઈ ચિંતા ના કરવાની. તો અમે પહોંચી ગયા છે. જો તો હવે પહોંચીને બધાનો માલ ઉતારી છે. તો એના બધા જ્યાં જ્યાં એને બેસવાની જગ્યા હોય ને ત્યાં અમે માલ ઉતારી જો આ બેને ઉતારી લીધો. પછી અમે નીકળી ગયા ગુજરી ફરવા. જવો ગુજરી ફરી છે હું ને મારો ભાઈ. તો પછી અમે ગુજરી ફરી છે. ગુજરી ફરતા પછી આગળ જોયું તો ત્યાં અમને આ નજારો દેખાણો. તો ત્યાં પુલ લાગે છે ને મસ્ત આવું બધું હતું. તો મેં મારા ભાઈને કીધું હાલ ત્યાં જાય. તો હું ને મારો ભાઈ અમે જોવા નીકળ્યા ગયા છે. ભોળાનાથની મૂર્તિ તો જો કેવી સરસ છે. પછી અમે હાલતા જાય જો કેવું. તો મારા ભાઈને કીધું ભાઈ, મેં કીધું જો હાલવાની મજા. તો મારા ભાઈ કે મજા આવે છે, હાલ્યા જાય. તો પછી અમે ઠેઠ લગી જોતા ગયા. મસ્ત મજાની મૂર્તિ ને બધું છે. તો હવે અમે પાછા જવા જો ગુજરીએ પહોંચી ગયા છે. ગુજરીએ પહોંચીને જો અમે બધું જોયું. તો આ બધા નાના નાના બાળકોના કપડાં વેચાતા હતા. અમે બધા અહીંયા બાજુમાં બેઠા હતા. પછી ત્યાં ટાઢા છાંયે છે ને, પછી અહીંયા ગુજરીનો સીન લીધો ને પછી ટાટા છાંયે બેસી ગયા. તડકો ખૂબ જ લાગ્યો. તો હવે અમે પીવા માંડ્યા શરબત. અમે કીધું તડકાના રેકડે તો શરબત તો પીવો જરૂરી છે. તો જો બોલાવું છું, હાલો શરબત પીવા બધાય. અને મજા આવી. હવે અમે ઘર તરફ જવાના રવાના થયા છીએ ઘરે. હવે પછી મેં કીધું ભાઈ મને મેકી જા. તો મારો ભાઈ મને મૂકવા આવે છે ઘરે. તો અમે ઘરે જવાના છે. તો થોડી ટ્રાફિક હતી, એટલી નહોતી. પછી અમે જો ઘર તરફ જાય છીએ. તો પછી મેં કીધું કે આપણે ઘર તરફ જતા હોય ને આપણે બેઠા હોય, આપણો સીન ન આવે. તો પછી મેં મારો સીન લઈ લીધો છે. જો હું તો વિડીયો બનાવતી આવું છું. પછી મારા ભાઈ કીધું લીંબુ શરબત પી નાખીને. એકદમ